પારડી તાલુકાના મોતીવાડા ગામની દક્ષિણ ગુજરાત કોળી સમાજની વાડીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પર આકરા પ્રહારો કર્યા હતા. પારડી તાલુકાના મોતીવાડા ગામના દક્ષિણ ગુજરાત કોળી સમાજની વાડીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓનું સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પકડાવ્યા બાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભરત પટેલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી અને મોદીને ગણિત શૂન્ય છે 15 વર્ષમાં એમણે ભાજપ સરકારે રાજ કર્યું છે અને સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ દેશમાં મોદીજી સ્વચ્છ અભિયાનમાં જોડાવાની સર્વને અપીલ કરી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ બંને પોતાના રહેલી ગંદકી પ્રથમ સ્વચ્છ કરે અને સંગઠનના સભ્યોની ઝુંબેશની કામગીરીમાં જે કોઈ હોદ્દેદાર બેદરકારી રાખશે તેઓને આવતા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીમાંથી હાકલ કરવામાં આવશે તેમ કહ્યું હતું. હાલ રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે વલસાડમાં પણ કોંગ્રેસનું સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અમૃત પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ પારડી.